મારા પતિ થોડા દિવસો માટે બહાર ગયા હતા, તેથી હું એક ઘરે એકલી હતી અને એ ઘરમાં એકલા રહેવાની ખૂબ ડર લાગતો હતો. અમારા ઘરની બાજુમાં એક 16 વર્ષનો છોકરો રહે છે અને એક દિવસ એ મારા ઘરે આવ્યો. ભલે તે 16 વર્ષનો છોકરો હતો, તેમ છતાં તેણે રાત્રે સતત ત્રીજી વખત મારી સાથે જે કર્યું તે સાંભળીને તમારા હોશ ઉડી જશે. હેલો મિત્રો, મારું નામ રાજલ છે અને હું પરિણીત છું. જ્યારે પણ હું આંગણું સાફ કરવા જતી હતી, દૂધ લેવા જતી, ત્યારે મારો 16 વર્ષનો પાડોશી તેની બારીમાંથી મને જોતો જ રહેતો. એ થોડા દિવસો પહેલા અહીં તેની મા સાથે રહેવા આવ્યો. તે દિવસે પહેલી વખત હું મારા પાડોશીને પહેલી વખત જોઈ. જ્યારે પાડોશીએ તેના ઘરના તાળું મારીને બહાર આવી, ત્યારે મેં તેને રોકી, કારણ કે મને તેની સાથે વાત કરવામાં ખૂબ જ રસ હતો. પતિએ મને ઘરની બહાર જવા દીધી નહોતી. તે દિવસે હું મારા નવા પાડોશીને મળી તે પહેલાં તેણે નમસ્કાર કર્યા અને પછી મારું નામ કહ્યું. મેં કહ્યું, નમસ્તે, એવું લાગે છે કે તમે અહીં નવા રહેવા આવ્યા છો. એટલું બોલતા જ મને સામેથી આમાં જવાબ મળ્યો અને પછી મેં તેને નામ પૂછ્યું અને તે મહિલાએ તેનું નામ સુનીતા હોવાનું જણાવ્યું. પછી તે મેં છોકરા સાથે વાત કરવા માટે મારો હાથ આગળ કર્યો, પણ તે હાથ લંબાવવા તૈયાર નહોતો. કદાચ તેની મા નજીકમાં હતી, તેથી તેણે આવું કર્યું. તેની માતાએ તેને કહ્યું કે સુનિલ, આંટીને હેલો કહો. તો તેણે હાય હાથ આગળ કરીને તેનું નામ કહ્યું. તેનું નામ સુનિલ જણાવ્યું. હું તેની સાથે આગળ કની વાત કરવાની હતી, ત્યારે સુનીતાએ કહ્યું કે તે પછી સમય કાઢીને વાત કરશે. અત્યારે મને બહાર જવામાં મોડું થઈ રહ્યું છે. પછી મેં તે અલવિદા કહ્યું અને પછી હું મારા ઘરે આવી ગઈ. બીજા દિવસે મેં નાસ્તો માટે પૌવા તૈયાર કર્યા. આજે મેં જાણી જોઈને વધુ પૌવા બનાવ્યા. જ્યારે મારા પતિ ઓફિસે જવા નીકળ્યા, ત્યારે હું પૌવાનું ટિફિન ભરીને સુનીતાના ઘરે ગઈ અને વાતચીત કરવી પસંદ હતી. અને કોલોની બાકીની મહિલાઓ નોકરી કરતી હતી. તે ઓફિસ જતી અને સાંજે જ પરત આવતી. તેમની સાથે વાત કરવી અશક્ય હતી. હું આખો દિવસ ઘરમાં કંટાળી જતી, પણ હવે મારી પાસે નવા પાડોશણ હતા. તેના હાથમાં પૌવાનું ટિફિન લઈને મેં સુનીતાને ઘરની ઘંટી વગાડી અને જોઈ તે કાંઈ વિચારી રહી હતી. પછી મેં કહ્યું, હાય, ગુડ મોર્નિંગ સુનીતાજી, હું તમારા માટે નાસ્તો લાવી છું. પછી સુનીતાજીએ મને તેના ઘરે બોલાવી. તેમના ઘરમાં પ્રવેશતા જ તેમણે કહ્યું કે સુનીતા ક્યાં છે. પછી મેં કહ્યું કે તે તમારા માટે મારા પોતાના હાથે પૌવા બનાવ્યા છે. એકવાર તમે મારા હાથે બનાવેલા પૌવા ખાવ તો તમને તે ચોક્કસ ગમશે અને તે ખાસ કરીને સુનિલને ખવડાવજો. બાળકોને આવી જ ચટાકેદાર ખાણીપીણીની વસ્તુઓ ખૂબ જ ગમે છે. અને સુનિલને બોલવાનું શરૂ કર્યું, પરંતુ મારા બોલવા પર તેના રૂમમાંથી બહાર આવ્યો. પછી સુનીતાએ તેને બોલાવ્યો અને તે રૂમમાંથી બહાર આવ્યો. રૂમની બાળકો રમાડતો હતો. ખૂબ જ શોખ હતો. સુનિલ તેની માતા પાસે આવીને બેઠો અને સુનીતાજી મારી સાથે વાત કરી રહી હતી. કદાચ તેમને કહ્યું બોલાવવાની આદત નહોતી. વાત કરવા માટે કોઈ વિષયની જરૂર ન હતી. એટલે મેં સુનીતાને પૂછ્યું કે શું તમને દીકરો છે? તમે ઘણા યુવાન દેખાવ છો અને તમારો 16 વર્ષનો પુત્ર પણ. જે મારો પ્રશ્ન સાંભળીને સુનીતાએ સહેજે સ્મિત આપ્યું. પછી તેને કહેવાનું શરૂ કર્યું કે ભલે હું ગમે તેટલી નાની હોઉં, પણ હું એકમાં છું. સુનીતા દેખાવ શ્યામ રંગના હતા, પરંતુ તેમની જીવનશૈલી ખૂબ જ ઉચ્ચ વર્ગની હતી. વાત કરતી વખતે મેં સુનીતાને પૂછ્યું, સુનિલ, હું છેલ્લા અઠવાડિયાથી જોઈ રહી છું, તું રોજ તારી બારીમાંથી મને કેમ જોએ છે? મારો પ્રશ્ન સાંભળતા જ સુનીતાએ ગુસ્સાથી તેની સામે જોયું. પછી તે કહેવા લાગ્યું કે હું તમને કેમ જોઈશ? મને પક્ષીઓ બહુ ગમે છે, તેથી હું પક્ષીને ત્યાં ઝાડ પર બેઠેલા જોઉં છું. પછી મેં એને કહ્યું કે ઠીક છે અને મારા ઘરે પાછી આવી. 2 દિવસ પછી જ્યારે હું મારા ટેરેસ પર પાણીની ટાંકી સાફ કરી રહી હતી, ત્યારે મારી આંખો સુનિલના રૂમ પર પડી. મેં જોયું કે તે મને ઈશારો કરી રહ્યો હતો. મને એવા ઈશારાથી પૂછી રહ્યો હતો કે તો શું તમારી મદદ કરવા આવું? પણ મારી ટાંકી ઊંધી કરવા માટે કોઈની મદદની જરૂર હતી, કારણ કે હું આટલી ભારે ટાંકી ઉઠાવી શકત નથી. તેથી મેં પણ તેને ઈશારો કહ્યું, પણ કદાચ તેની મા પાસે પરવાનગી લેવા ગયો, તેથી હું તેના ઘરે ગઈ.
સૂઈને તે જ ડોરબેલ ઉપાડીને તરત જ તેનો દરવાજો ખોલ્યો. મેં તેને કહ્યું કે મને મારા ઘરની ટાંકી સાફ કરવા માટે થોડી સમસ્યા આવી રહી છે, તેથી મને સુનિલની મદદની જરૂર છે. શું તમે તે મારી સાથે થોડો સમય માટે મોકલશો? એના હાવભાવ પરથી લાગતું હતું કે તે મોકલવામાં માંગતી નથી. જેમ છતાં તેને વિનંતી કરી. પછી તેણે કહ્યું કે જાઓ, હું તેને તરત જ મોકલી દઈશ. પછી હું પણ મારા ટેરેસ પર પાછી આવી ગઈ અને થોડી વાર પછી સુનિલ પણ ત્યાં આવ્યો. પછી મેં તેને ટાંકી સાફ કરવામાં મદદ કરવા કહ્યું. હું ટાંકી તરફ વળીને તે નજર પાછા સુનિલ મારી સાડીનું પલ્લું ખેંચવા લાગ્યો. હું સમજી શકી નહીં કે 16 વર્ષનો છોકરો આવું કેમ કરી રહ્યો હતો. પછી મેં તેને પૂછ્યું, તું શું કરે છે? મેં તેને ટાંકી સાફ કરવા બોલાવ્યો છે. હું બોલતી નહીં, પણ તે મારી સાથે વાત સાંભળતો ન હતો. પછી ગુસ્સામાં મેં તેને કહ્યું કે તને ટાંકી સાફ કરવા માટે બોલાવ્યો હતો, મારી મજાક જોવા માટે નહીં. તેથી જ મને તું મદદ કર અને બાકીનું કામ છોડ. તેના પર સુનિલે કહ્યું કે માતાએ મને મારા કપડાં ભીના ન કરવાનું કહ્યું છે. જો તમને બીજી કોઈ મદદની જરૂર હોય તો હું કરીશ, પણ તે ખૂબ જ સ્વાર્થી છોકરો. હું ટાંકીમાંથી ડોલ વડે પાણી કાઢી અને સાફ કરી રહી હતી, પરંતુ તે એક નવોઈ લાગ્યો અને નવોઈનો એક ભાગ ટાંકીમાં નાખી અને બીજો ભાગ તેના મોઢામાં નાખીને પાણી ખેંચવા લાગ્યો. આમ કરવાથી ટાંકીમાંથી પાણી ધીમે ધીમે બહાર નીકળતું લાગ્યું. હું ઘણા સમયથી જોતી હતી કે સુનિલ એકદમ ગંભીર ચહેરા સાથે કામ કરતો હતો. આ સમજી શકી ન હતી કે તેને શું થયું છે. ટાંકીની સફાઈ કર્યા બાદ નવું પાણી ટાંકીમાં નાખી સુનિલે મારી સાથે ઘરમાં નીચે વિચારવા લાગી છું. તેની માં તેને ના કપડામાં જોશે તો તેને મારા કારણે ઠપકો આપશે ને હું ઈચ્છતી ન હતી કે તેથી જ હું મારા હાથ વડે તેના ભીના વાળને સુકાવા લાગી. ત્યારે તેણે કહ્યું કે તમે કેટલા સારો છો. આટલું કઈ રીતે તેની આંખોમાં આંસુ આવી ગયા. તેણે જ કહ્યું કે સાંભળીને હું રડી, પણ તેની પાછળનો ઈરાદો મને સમજાયો નહીં. તે રાત્રે મેં મારા પતિને ફક્ત એટલું જ કહ્યું કે વિજય, તમે મારી સાથે ક્યારેય વાત કરતા નથી. હું આખો દિવસ ઘરમાં કંટાળી જાઉં છું. આપણે થોડા દિવસ માટે બહાર જઈએ. તો મારી આ વાત પર વિજય મારા પર બૂમો પાડવા લાગ્યો. કહેવા લાગ્યો કે તારે ઘરે બેસી રહેવા સિવાય બીજું કોઈ કામ નથી. ઘરે બેસીને ખાવું પીવું અને પછી પાછું કંટાળી ગઈ છું. એવું કહેવું, પણ મારી પાછળ ઘણું કામ છે. હું તારી સાથે વાત કરવા અથવા તેને પ્રવાસ લઈ જવા માટે નવરો નથી. આમ પણ તું આખો દિવસ ઘરમાં બેઠી રહે છે. આજુબાજુની બધી સ્ત્રીઓ નોકરી કરે છે અને તું ગામડાની સ્ત્રીઓની જેમ આખો દિવસ ઘરે બેસી રહે છે. આમ પણ બીજે ઘણું બધું કર્યું, મને મોઢું ફેરવી લીધું. તેથી અચાનક હું શું થઈ ગયું મને કંઈ સમજાયું નહીં. તેની આવી વાતોથી મારા હૃદયને ઘણું દુઃખ પહોંચ્યું. મેં રાત્રે સૂઈ શકી નહીં અને બીજે દિવસે તે ઓફિસ ચાલ્યા ગયા અને હું મોનિતાની ઘરે ગઈ, કારણ કે મારા માટે મનને હવે હળવું કરવાની જરૂર હતી અને હવે એમ સારી રીતે પરિચિત થઈ ગયા હતા. હું જાણતી હતી કે તમે મને સમજશે. હું તેને દરવાજે ઊભી રડતી હતી. આ જોઈને મોનિતાજીએ મારો હાથ પકડીને અંદર બોલાવી. પછી મેં તેને ગળે લગાવી અને રડવા લાગી. પછી મેં તેને કહ્યું કે મારા પતિ મને દુઃખ પહોંચાડ્યો છે. તેણે કહ્યું કે પતિની જાત આવી જ હોય છે. પતિ ક્યારેય પત્નીની કિંમતને સમજી શકતો નથી. આટલું કહી તેણે મને શાંત કરવા સુનિલ પાછા પાણી મંગાવ્યું. તેને હું થોડી શાંત થઈ. પછી મેં મોનિતાજીએ તેની પતિ વિશે પૂછવાનું શરૂ કર્યું. તો તેણે જણાવ્યું કે તમે તેના થોડા વર્ષ પહેલા છૂટાછેડા થઈ ગયા છે. તે પણ આવો જ હતો. તે મારી સાથે વાત કરી રહી નથી ત્યારે તેનો ફોન વાગ્યો અને તેણે ફોન લીધો અને તેની બેડરૂમ તરફ જતી રહી નહીં. ત્યારે સુનિલ મારી પાસે આવ્યો અને કહ્યું કેમ કે દોસ્તો, આજે તું આટલી બધી કેમ રડે છે? મારા મિત્રની આંખમાં આંસુ સારા નથી લાગતા. આ કહેતી વખતે સુનિલ મારી આંખોમાં આંસુ સાફ કરવા લાગ્યો. તે મારી સાથે ખૂબ જ સમજદારી વાત કરી રહ્યો હતો. તે નાનો હતો પણ ઘણો સમજદાર હતો. મેં તેને કહ્યું કે હું તને આ મારા પતિ પત્ની વચ્ચેના ઝઘડા વિશે શું કહું? તું ઘણો નાનો છે, તું આ સમજી શકીશ નહીં. પછી તેણે મારો હાથ પકડીને કહ્યું
મને નામ ન સમજવાની ભૂલ ના કર. હું એક બુદ્ધિશાળી છું. કાકાએ આવી સુંદર પત્નીને રડાવી. તેની પાસેથી તમારા આંસુનો બદલો લો. ચોક્કસ લઈશ. આમ કહેતા તેને મને રડતા રડતા હસાવી દીધી. થોડા સમય પછી હું મારા ઘરે ગઈ. એક જ દિવસે સાંજે મને વિજયનો ફોન આવ્યો કે તે ઓફિસના કામ માટે 3 દિવસ માટે બહાર જઈ રહ્યા છે અને નવા શહેરમાં અમને આવ્યા નહીં. 1 વર્ષ પણ વીત્યું ન હતું આજ સુધી હું વિજય વિના એક પણ રાત ઘરે રોકાઈ ન હતી. મેં કહ્યું હા, પણ મને એકલા રહેવું ખૂબ જ ડરામણું લાગતું હતું. રાત્રે ભોજન કર્યા પછી મેં મુનિતાના ઘરનો દરવાજો ખખડાવવાનું શરૂ કર્યું. જ્યારે મુનિતાજીએ દરવાજો ખોલ્યો તો મેં તેને કહ્યું કે મારા પતિ થોડા દિવસો માટે ઓફિસના કામ માટે બહાર ગયા છે. શું તમે રાત્રે મારા ઘરે સૂઈ શકો છો? તેણે કહ્યું કે હું મારા બેડરૂમ સિવાય બીજી ક્યાં સૂતી નથી. હું ત્યાં નહીં આવી શકું, પણ જો તમે ઈચ્છો તો તમારા રૂમમાં સૂઈ શકો છો. હું મારા ઘરનું તાળું મારીને મુનિતાજીના ઘરે ગઈ. જ્યારે હું તેના રૂમમાં ગઈ ત્યારે તેણે ખૂબ જ ઝડપથી એસી ચાલુ રાખ્યું હતું. સુનિતાજીએ છેલ્લા 1 કલાકથી પોતાના રૂમમાં ખૂબ જ ઝડપથી એસી રાખ્યું હતું. આવી ઠંડી હવાને કારણે મને ખૂબ જ ઠંડી લાગતી હતી. મેં મુનિતાજીને કહ્યું કે શું આ ઠંડીમાં સૂઈ શકતી નથી, તેથી હું હોલમાં બહાર સૂઈ જાઉં છું. પછી હું હોલમાં ગઈ અને થોડી વાર પછી સુનિતા હોલમાં આવી. પછી તે મને તેના રૂમમાં લઈ ગયો. મને લાગ્યું કે તેણે મને કંઈક કહેવું છે. મેં તેને પૂછ્યું કે તમે મને અહીંયા કેમ લાવ્યા છો? જેના પર સુનિલે કહ્યું કે તમને અહીંયા સૂવા માટે લાવ્યો છું. મારા મિત્રને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન થવો જોઈએ. આટલું કહીને સુનિલ મને તેના રૂમમાં સૂવા વિનંતી કરી રહ્યો હતો. પછી હું તેના રૂમમાં સૂઈ ગઈ, પણ થોડા સમય પછી મને તેની વર્તન બિલકુલ પસંદ ન આવ્યું. જ્યારે અચાનક સુનિતાજીના રૂમમાં આવ્યો, જેને હું 18 વર્ષનો છોકરો માનતી હતી, તેનું રાક્ષસી સ્વરૂપ મારી સાથે પ્રગટ થયું હતું. પછી તેને થપ્પડ મારી અને ઠપકો આપ્યો. તે મને તેની સાથે તેના રૂમમાં લઈ ગઈ. 2 દિવસથી મેં નિશ્ચયપણે નક્કી કરી લીધું હતું કે 18 વર્ષના છોકરાએ મારી સાથે જે કનિક પ્રયાસ કર્યો હતો તેના કારણે હું સુનિતાજીના ઘરે નહીં જાઉં. જો સુનિલ ગઈકાલે મારી સાથે કનિક કર્યું હોત તો હું મારા પતિને પણ આ કહી શકતી નહોતી. કારણ કે જો હું તેને કહીશ તો તે મને દોષી ઠરાવશે ને મને હંમેશા કહેતા હતા કે મારે કોઈની સાથે વધારે વાત કરવાની જરૂર નથી. પણ મેં ક્યારેય તેની વાત સાંભળી જ નહીં. એ જ સાંજે હું ધાબા પર કપડાં સુકાવા ગઈ તો ભૂલથી મારી નજર સુનિલના રૂમ પર પડી. તે તેના કાન પકડીને સામેથી મારી સાથે માફી માંગી રહ્યો હતો. તે ઈશારો કરી રહ્યો હતો કે મહેરબાની કરીને આજે અહીં આવો. મેં ઘણીવાર તેને અવગણવાનો પ્રયાસ કર્યો, પણ ફરી એકવાર મારી નજર તેના છત પર પડી. મેં જોયું કે તેની આંખોમાં આંસુ હતા. પણ હું સમજી શકી નહીં કે તે શા માટે રડે છે. મારા મનમાં અનેક પ્રકારના સવાલો ઉઠવા લાગ્યા. સુનિલ અને કંઈક કહેવા માંગતો હતો, પણ હવે તેની માતાએ તેની ભૂલ બતાવવી જરૂરી હતી, જેથી તે તેને સમયસર બોર્ડિંગ સ્કૂલમાં મોકલીને તેના ખરાબ વર્તનને સુધારી શકે. તે રાત્રે મેં ફરીથી હિંમત ભેગી કરી અને સુનિતાજીના ઘરે ગઈ. ત્યારે મેં તેને કહ્યું કે હું એકલા રહેવાની ઘણી કોશિશ કરી, પરંતુ રાત્રે એકલા રહેવું મારા માટે ઘણું મુશ્કેલ છે. હું સુનિતાજી સાથે તેના રૂમમાં વાત કરી રહી હતી. અમને મળ્યાને 20 દિવસ થયા હતા અને આજે સુનિતાજીએ મારા પતિ વિશે પૂછ્યું. તેને મને પૂછ્યું કે મારા પતિ શું કામ કરે છે. તો મેં તેને કહ્યું કે મારા પતિ ઓફિસર છે. હું બહુ ભણેલી ન હતી, તેથી મને મોટા અધિકારીઓની જગ્યાઓના નામનો ઉલ્લેખ આવડતો ન હતો. અમને વાત કરી અમે ઘણો સમય થઈ ગયો. પછી સુનિતાજીએ તેના રૂમમાં બાથરૂમમાં ગયા અને હું પાણી પીવા કિચનમાં ગઈ. ત્યારે સુનિલ અંદર આવ્યો. તેને એક હાથે મારું મોં બંધ કર્યું અને બીજા હાથે કિચનનો દરવાજો બંધ કરી દીધો. તેનું આ વર્તન જોઈને હું ખૂબ ડરી ગઈ. પણ થોડા સમય પછી સુનિલે મને છોડી દીધી, કારણ કે તેની માતા સુનિતાનો દરવાજો ખખડાવી રહી હતી. એટલા માટે તેણે ડરીને દરવાજો ખોલ્યો. દરવાજો ખોલતાની સાથે જ સુનિતાજીએ મને કિચનના બહાર ખરાબ હાલતમાં જોઈ. તેણે મારો હાથ પકડીને ત્યાંથી બહાર કાઢી. જ્યારે તે મને બહાર લઈ ગઈ ત્યારે સુનિલ તેની સામે માથું નમાવીને ઊભો હતો.
પછી સુનિતા જોઈને સુનિલને થપ્પડ મારવા જઈ રહી હતી ત્યારે મેં તેનો હાથ મરડી નાખ્યો. તેના હાથ પકડીને તેના કાન પર 2 વાર થપ્પડ મારી હતી. મારી હિંમત જોઈ સુનિલે પણ થોડી હિંમત બતાવી. થોડા સમય પહેલા સુનિલ કિચનમાં રડતો હતો. તેણે જે કહ્યું તે સાંભળી મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. સુનિલે મને કહ્યું કે સુનિતાજીએ તેમના ઘરમાં કેદી કરી રાખ્યો છે. પછી મેં સુનિતાજીએ કહ્યું, તું કોણ છે? અને આ સુનિલ તારો કોણ છે? તમે તેની સાથે શું કરી રહ્યા છો? ત્યારે જ પોલીસ દરવાજા પર આવી અને તે બોલતી હતી. જ્યારે હું કિચનમાં હતી ત્યારે મેં જ પોલીસને બોલાવી હતી. મારા પતિ પોલીસ અધિકારી હતા, પણ મેં સુનિતાને ઓફિસર કહ્યું હતું. મને ખબર નથી કેમ એમ મને તે કહેવાનું મન ન થયું કે મારા પતિ પોલીસ અધિકારી છે. મારા પતિ થોડા દિવસોમાં સાદો ડ્રેસ પહેરીને ઓફિસ જતા હતા. તેથી જ્યારે સુનિતાએ તેને જોયો ત્યારે તે પણ સમજવાનું નહીં કે તે પોલીસમાં છે. મારા પતિ તે ક્યારેય મોયા ન હતા. સત્ય એ હતું કે સુનિતાએ સુનિલનું અપહરણ કર્યું હતું. સુનિલના પિતા વ્યાપારી હતા અને સુનિતા તેમના ઘરમાં નોકરાણી તરીકે કામ કરતી હતી. સુનિલ અને તેમની આખો પરિવાર વિદેશ જતો હતો. તેના 1 દિવસ પહેલા સુનિતાએ સુનિલનું અપહરણ કરી તેના વેપારી પિતા પાસેથી 1 કરોડની માંગણી કરી હતી. જ્યાં સુધી તેની રકમ ન મળી તે સુનિલને હેરાન કરતી રહી. પોલીસ તેને ત્યાંથી લઈ ગઈ. પછી જ્યારે તે સુનિલનું પૂછ્યું કે તે અમે પહેલા મળ્યા ત્યારે જ તે મને આ વાત ની શક્યો હોત, પછી મને આ બધી વાતો કેમ ન કહી? ત્યારે તેણે કહ્યું, સુનિલ મારા પર નજર રાખી રહી હતી. તેણે મારા રૂમમાં કેમેરો પણ લગાવ્યો હતો. આટલું જ નહીં, હું કોની સાથે શું વાત કરું છું તે જાણવા તે હંમેશા પોતાના મોબાઈલમાં રેકોર્ડિંગ ચાલુ કરી રહી અને મારા ખિસ્સામાં રાખતી. અને તેણે ઘણી વખત મારી હત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો. તેથી જ હું હંમેશા તેનાથી ડરતી રહી. જ્યારે મેં તેમને જોયા ત્યારે મને આશાનો કિરણ દેખાયો. મને લાગ્યું કે તમે મને મદદ કરી શકો રહેશો. અને આજે તમારા કારણે મારો જીવ બચી ગયો. મારી સાડીના પલ્લુએ ખેંચવાથી લઈને મને તેની રૂમમાં લઈ જવાનું કારણ હવે મને બધું સમજાયું કે શા માટે તેણે મને આ બધું કહ્યું. અને સુનિતાની કડક નજરને કારણે તે મને શું કહી રહેતો ન હતો. આગળ કિચનમાં મોકો મળતા તેણે મને બધું સાચું કહી. બીજા દિવસે મારા પતિ કામ પરથી ઘરે આવ્યા તો આવતાની સાથે જ તેણે મને ગળે લગાડી અને મારા પતિ વિજય કહ્યું, હું તને કોઈ પણ કારણ વિના કંઈ પણ કહેતો હતો કારણ કે છેલ્લા કેટલાક દિવસથી આ જે કેસને કારણો ખૂબ જ તણાવમાં હતું. હવે આ કેસ એક પોલીસ અધિકારી પત્ની ઉકેલી લીધો છે. તેથી અમારા વિભાગે થોડા દિવસોમાં તારું સન્માન કરવાનું નક્કી કર્યું છે. વિજયના મોઢેથી મારા વખાણ સાંભળી મને ખૂબ જ આનંદ થયો. થોડા દિવસો પછી મારું સન્માન થયું અને સુનિલને પણ તેના પિતાના ઘરે મોકલવામાં આવ્યો. તે રાત્રે સુનિલે મને કંઈ કર્યું ન હતું. બસ મેં તેને પકડીને સત્ય કહેવાનું હતું અને મેં તેને ખોટો સમજ્યો. તો મિત્રો, બુદ્ધિશાળી અને શિક્ષિત લોકો છતાં દુનિયામાં મૂર્ખ અને અભણ લોકો હોવા જોઈએ.